નીતિન પટેલ એક મંચ પર જોવા મળ્યા। નીતિન પટેલે હાર્દિક પટેલની પ્રશંસા કરી। તેમણે કહ્યું, હાર્દિક પટેલ મંત્રી બને તેવી પ્રાર્થના। આ નીતિન પટેલે કહ્યું છે। ધારાસભ્ય બન્યા બાદ હાર્દિકનો કોઈ વિવાદ નથી આવ્યો। કડીમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ બંને નેતાઓએ હાજરી આપી અને આ હાજરી દરમિયાન નીતિન પટેલે હાર્દિક પટેલના વખાણ કર્યા છે। તો જે પ્રમાણે આખો ઘટનાક્રમ સર્જાયો આપને જણાવી દઈએ। 2022માં હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડ્યા હતા, ધારાસભ્ય બન્યા અને છેલ્લા 3 વર્ષમાં તેમનો કોઈ વિવાદ નથી આવ્યો। તેને લઈને નીતિન પટેલે તેમની પ્રશંસા કરી અને તેમણે કહ્યું કે હાર્દિક પટેલ મંત્રી બને તેવી પ્રાર્થના। નીતિન પટેલનું આ નિવેદન હતું। હાર્દિક પટેલ અને નીતિન પટેલ એક મંચ પર મહેસાણામાં જોવા મળ્યા હતા અને નીતિન પટેલે તેમની પ્રશંસા કરી છે અને હાર્દિક પટેલ મંત્રી બને તેવી પણ વાત કરી છે। મહત્વનું છે, છેલ્લા 3 વર્ષમાં હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય અને કોઈ વિવાદ ના આવ્યો હોવાને લઈને આ જણાવ્યું છે। અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબ, એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું। એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે, એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ। પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે। એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે, પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે। આમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય। પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી। પટેલના કાર્યોની હાર્દિક પટેલે પણ પ્રશંસા કરી છે। કડી સહિતના વિસ્તારનો નીતિન પટેલે ખૂબ વિકાસ કર્યો। હાર્દિક પટેલનું આ નિવેદન નીતિનભાઈ અને આનંદીબેન બિન અનામત આયોગ આપ્યું છે। આર્થિક પછાત માટે 10% અનામત મંજૂર કરી છે। આ હાર્દિક પટેલનું નીતિન પટેલ માટેનું નિવેદન।